Hello everyone, welcome to IPS e-learning program. So dear friends, without wasting much of time, let's begin comprehension. C1. Mark the statements whether they are true or false. કે વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે. એ પણ ટેક્સ્ટ પરથી જ હશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે મોહન લાઇક્ડ ગિટાર વેન હી વોઝ 10 years old. તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું? 10 વર્ષની ઉંમરે મોહનને ગિટાર ગમતું હતું? તો કે ના. તો શું ગમતું હતું? તો કે મોહનને 10 વર્ષની ઉંમરે સિતાર ગમતું હતું. અને જ્યારે જર્મન લેડી, એક જર્મન યુવતી છે, એ મોહનના પિતા પાસે ગિટારની તાલીમ લેવા માટે આવી ત્યારે તેને ગિટાર ગમવા લાગ્યું. તો સેન્ટેન્સ આવશે આપણું ફોલ્સ. C1ના આન્સર છે એમાં 1 ફોલ્સ. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. એટલે કે મોહનના પિતાને અપ્રૂવ, ફરીથી વર્ડ આવ્યો તમારે, તો કે પસંદ કરવું. મોહનના પિતાને ગિટારનું ગમવું, ગિટાર પ્રત્યેનો પ્રેમ મોહન માટે એ એમને ગમતો ન હતો. તો કે હા, આ વિધાન સાચું છે, કારણ કે એના પિતાને પહેલાં ગમતું ન હતું, પણ પાછળથી એના મમ્મીના કહેવા પ્રમાણે એ પણ એને સપોર્ટ કરવા લાગ્યા. તો ટ્રુ. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ વેર પ્રેઝડ ઇન ધ ગેધરિંગ. સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. કેવી રીતના? તો કે ગેધરિંગમાં જ્યારે એ લોકો ભેગા થયા હતા ત્યારે મોહનના બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝને, ભત્રીજા અથવા તો ભાણિયાઓને એમના પ્રેઝ એટલે કે વખાણ થયા હતા. શેના માટે? એમના પરફોર્મન્સ માટે. સેન્ટેન્સ શું છે? ટ્રુ. 4. According to one remark, sitar has depth of sound. According to one remark એટલે અકોર્ડિંગ ટુ એટલે કે ના કહેવા મુજબ અથવા તો ના કહેવા પ્રમાણે. એક કમેન્ટની મુજબ યુનિટમાં તમે જોયું હતું તો કેટલી બધી કમેન્ટ્સ આપી હતી ગેધરિંગમાં. તો કે એક કમેન્ટના કહેવા પ્રમાણે, એક કમેન્ટની કહેવા મુજબ સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. સિતારનો અવાજ છે, સિતારનો જે ધ્વનિ છે એકદમ ઊંડો છે, એકદમ ઊંડાઈ સુધી આપણને લઈ જાય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે યસ, સાચું છે. આ સેન્ટેન્સ હતું. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. એટલે કે કમેન્ટ્સ આવતી હતી જે પ્રમાણે ગેધરિંગમાં નેગેટિવ આવતી હતી, તો મોહને એ બધી નેગેટિવ કમેન્ટ્સ સાંભળીને ગિટાર વગાડવાનું બંધ કરી દીધું હતું? તો કે ના, નહોતું કર્યું, પણ એને ચાલુ રાખ્યું હતું અને એ પ્રયત્ન કરતો જ રહેતો હતો અને શીખતો જતો હતો. તો સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. તો કે આ તો કે સદંતર ખોટું છે, ફોલ્સ છે સેન્ટેન્સ. તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટે જ મોહન વીણાની સ્થાપના કરી હતી, એટલે કે એનું શોધ્યું હતું. ઇન્વેન્ટ એટલે કે શોધવું. તો કે ફોલ્સ. મોહન ફોલોવડ હિઝ હાર્ટ પેશન. મોહને એના હાર્ટનું પેશન એટલે કે એનું જેમ હૃદયની ઈચ્છા જે હતી, જૂનું ને એનું જે કહેતું હતું એ પ્રમાણે ફોલો કરતો હતો, અનુસરતો હતો. તો કે યસ. તો આન્સર શું આવશે? ટ્રુ. C2 છે. C2માં છે અરેન્જ ધીઝ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર, પુટ ધ નંબર ઇન ધ બોક્સીસ. 5 સેન્ટેન્સીસ છે એને વ્યવસ્થિત ક્રમાનુસાર, અપ્રોપ્રિએટ જેમ સ્ટોરીમાં આવતું હોય એવી જ રીતના આપણે ગોઠવવાનું છે. તો પહેલાં આપણે સેન્ટેન્સીસ જોઈ લઈએ, પછી ગોઠવી દઈએ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. મોહન ઉદાસ હતો અને રડતો હતો.
હી વોઝ અટ્રેક્ટેડ ટુ ગિટાર. એને ગિટાર પ્રત્યે આકર્ષણ હતું. હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફેસ. એ ગિટારને શીખવા માટે ખૂબ જ મહેનત કરતો હતો અને એ જ એને સાચી ઓળખ અપાવશે એ ઈચ્છતો હતો. હી વોઝ નોટ અપ્રિશિએટેડ વેલ ઇન અ ફેમિલી કોન્સર્ટ. ફેમિલી કોન્સર્ટ હતું, ગેધરિંગ હતું, જ્યારે એમાં એના ગિટાર માટેના વખાણ કરવામાં આવ્યા ન હતા. નોટ અપ્રિશિએટેડ. મોહન ગોટ અ ગ્રેમી અવોર્ડ. મોહનને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ચલો આપણે પહેલાં આન્સર લખીએ. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ આવશે he was attracted to guitar. Second, પાંચમાંથી ફર્સ્ટ સેન્ટેન્સ તમારું કયું આવશે? હી વોઝ અટ્રેક્ટેડ ટુ ગિટાર. એને ગિટાર પ્રત્યેનું આકર્ષણ હતું. હી વોઝ નોટ અપ્રિશિએટેડ વેલ ઇન અ ફેમિલી કોન્સર્ટ. ફેમિલી ગેધરિંગમાં એને પ્રોપર અપ્રિસિએશન એટલે પ્રોપર વખાણ કરવામાં એના નહોતા આવ્યા ગિટાર માટે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. એટલે મોહન ઉદાસ થઈ ગયો હતો અને રડતો હતો. હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફેસ. એણે નક્કી કર્યું કે ખૂબ જ મહેનત કરશે અને આ જ તેનું સાચી ઓળખ બનશે. મોહન ગોટ અ ગ્રેમી એવોર્ડ. અને મોહનને અંતમાં ગ્રેમી એવોર્ડ મળે છે. તો તમારી માટે કહી દઉં કે ગ્રેમી એવોર્ડ છે કોને મળે છે? તો કે ગ્રેમી એવોર્ડ છે એ જેણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એટલે કે સંગીતના ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હોય, ખૂબ જ સારું કાર્ય વર્ષોથી જે કરતા આવ્યા હોય એમને માટે ગ્રેમી એવોર્ડ છે. તો પંડિત વિશ્વમોહન ભટ્ટને પણ ગ્રેમી એવોર્ડ ક્યારે મળ્યો હતો? 1993માં. C3. Find out the sentences from the text having nearest meaning. સેન્ટેન્સીસ ટેક્સ્ટમાંથી આપણે શોધવાના છે. જે અહીંયા તમને 5 સેન્ટેન્સ આપ્યા છે એના જ નિયરેસ્ટ મિનિંગવાળા આપણે પ્રોપર સેન્ટેન્સ ટેક્સ્ટમાંથી લખવાના છે. શું છે તમારું ફર્સ્ટ સેન્ટેન્સ? હી એક્સેપ્ટેડ ગિટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. એણે ગિટારને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સંગીત માટે પસંદ કર્યું. તો સેમ એવું જ મિનિંગ ધરાવતો ટેક્સ્ટમાં જે સેન્ટેન્સ હશે એ આપણે લઈને અહીંયા લખવાનું છે.
તો આ સેન્ટેન્સીસનો આન્સર તમને આપેલો છે પેજ નંબર 26માં સેકન્ડ પેરેગ્રાફમાં. નો અધરથી સ્ટાર્ટ થાય છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ now in my life. I want to play the guitar only. તો આપણું સેન્ટેન્સ શું હતું કે હી એક્સેપ્ટેડ ગીટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. મ્યુઝિકમાં એને એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ગીટારને પસંદ કર્યું. તો આનો મિનિંગ પણ એમ જ થાય નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, એટલે કે મારા જીવનમાં અત્યારે બીજું કોઈ જ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીટાર ઓનલી, હું માત્ર અને માત્ર ગીટાર જ વગાડીશ. બંનેનું મિનિંગ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સેમ જ થાય છે. ચલો સેકન્ડ છે, guitar is not an instrument of Indian style and doesn't have effect like the other Indian musical instruments. ગીટાર છે એ આપણા ઇન્ડિયન સ્ટાઇલનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય નથી, પણ એની ઇફેક્ટ એટલે કે અસર છે એ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ પણ નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ પણ ગીટાર વાગતું નથી. તો એ સેન્ટેન્સ તમને મળશે પેજ નંબર 26માં થર્ડ પેરેગ્રાફ. The guitar does not have effect whichever instruments do and moreover it's not from India. અહીંયા આપણે મિનિંગ જોઈએ સેકન્ડમાં તો શું થાય છે, ગીટાર છે ઇન્ડિયન સ્ટાઇલનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી અને એની અસર પણ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ આવતી નથી. The guitar doesn't have the effect which our instruments do, and moreover it's not from India. ગીટાર છે એ પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ નથી અને એની ઇફેક્ટ એટલે કે અસર પણ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ આવતી નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર ઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને સ્પેશિયલી ઉપરાંત એ ઇન્ડિયાનું પણ નથી. થર્ડ છે, મોહન વોઝ ઇન્સ્પાયર્ડ ટુ પ્લે એન ઇન્સ્ટ્રુમેન્ટ because of the appreciation got by his brother, sister and nephew. એટલે કે મોહન ઇન્સ્પાયર્ડ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવા માટે, એટલે એનું વાદ્ય છે મોહનનું વાદ્ય એ મોહન વગાડવા માટે ઇન્સ્પાયર થાય છે, પ્રોત્સાહિત થાય છે. કેમ કે બીકોઝ ઓફ એટલે કે કેમ કે એના બ્રધરને, સિસ્ટરને અને નેફ્યુને સારી રીતે પ્રોત્સાહન મળે છે, એમના પરફોર્મન્સના વખાણ કરવામાં આવે છે એટલા માટે. તો આનો મિનિંગ તમને પેજ નંબર 27માં સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ, ત્યાંથી લાસ્ટ સેન્ટેન્સ. As they got
great appreciation. Mohan too. Expressed his wish to perform. એઝ ધ ગોટ ગ્રેટ એપ્રિસિએશન એટલે એમના પરફોર્મન્સના ખૂબ જ વખાણ કરવામાં આવે છે. એટલે મોહન પણ એની ફિલિંગ એક્સપ્રેસ કરે છે કે મારે પણ પરફોર્મન્સ કરવું છે. મોહન ઇન્ક્રીઝિસ ધ પ્રેક્ટિસ ફોર ગિટાર. મોહન એની ગિટાર માટેની પ્રેક્ટિસ ડબલ કરે છે. ઇન્ક્રીઝ એટલે કે વધારો કરવો. તો એમાં તમારે પેજ નંબર 27માં લાસ્ટ થર્ડ પેરેગ્રાફ ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસમાં આવશે. આન્સર નંબર 4. મોહન ડબલ્ડ. his riyaz. And practiced. For about 10 hours a day. મોહન એનું રિયાઝ એટલે કે પ્રેક્ટિસ છે ડબલ કરી નાખી. કેટલી કે ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાક. પછી લાસ્ટ સેન્ટેન્સ expression of vision about my thought through sound is important. એટલે કે મારા ઇન્સ્ટ્રુમેન્ટથી હું મારા ફિલિંગ છે મારે જે કહેવાનું છે એ એક્સપ્રેસ કરી શકું એ જ મારું વિઝન છે એટલે કે સ્વપ્ન છે. તો પેજ નંબર 27માં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. Not only the sound that my instrument Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument. Not only એટલે કે માત્ર ને માત્ર મારું ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય જ નહીં પણ એ વધારે કંઈક ધ્વનિ ઉત્પન્ન કરી શકે એવું મહત્ત્વનું છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન અને એ મારા સ્વપ્નને
એક્સપ્રેસ કરી શકે એ પણ મહત્ત્વનું છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે કહેવા માગું છું એ મારા વાદ્યથી લોકોના દિમાગ સુધી, દિલ સુધી પહોંચે એ વધારે મહત્ત્વનું છે. C3 અહીંયા કમ્પ્લીટ અને પછી છે C4. So dear students, thank you.